જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 10થનું ફર્સ્ટ યુનિટ જેની આઈએમપી શોર્ટ નોટ સીતાપુર સ્લાઇડ અથવા તો એમજીપી તમને કોઈ પણ નામથી પૂછાય તો આ જે શોર્ટ નોટ આપેલી છે એ તમે જરૂરથી લખશો તો તમને એના માર્ક્સ મળશે. તેમાં એક નવી જ શોર્ટ નોટનો ઉમેરો કરવા જઈ રહ્યા છે. તો મોજે મોજ રોજે રોજ ભણો એક નવી શરૂઆત સાથે, સાવ સરળ શબ્દોમાં ગુજરાતી સાથે. તો લેટ્સ બિગિન ધ સ્ટાર્ટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ મોસ્ટ ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. શું કહેશે તો કે ઉત્તર પ્રદેશના મોસ્ટ ઓફ હાઉસહોલ્ડ્સ એટલે કે મોટા ભાગના ઘરની અંદર પાવર નથી, મીન્સ કે વીજળી નથી. આપણને ખ્યાલ છે કે હાલની અંદર પણ ઉત્તર પ્રદેશ, આ જે યુનિટ લખાણું તે સમયની વાત છે કે તે સમયે હાલમાં પણ આપણા ઘણા બધા વિસ્તારની અંદર તમને લાઇટ જોવા નથી મળતી. તો એ જ રીતે ઉત્તર પ્રદેશના મોટા ભાગના આપણે યુનિટમાં જોઈ ગયા કે 60% ઘરની અંદર વીજળી નથી અને તે વિસ્તાર ગ્રામીણ વિસ્તાર હોય છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. એટલે કે જે રીતે ઉત્તર પ્રદેશના 60% ગામની અંદર વીજળી નથી, એ જ રીતે સીતાપુર જિલ્લો છે એ પણ એક આમાંનું જ એવું સ્થળ છે કે જ્યાં વીજળી નથી. હવે વીજળી નથી એટલા માટે મેરા ગાંવ પાવર, જેને એમજીપી કહેવામાં આવે છે, મેરા ગાંવ પાવર શોર્ટ ફોર્મ છે આનું, ટ્રાઇઝ ટુ ચેન્જ ધ સિચ્યુએશન. એટલે કે આ જે વીજળી નથી તો એના માટે લાઇટ આપવા માટે, પરિસ્થિતિ બદલવા માટે પ્રયત્ન કરે છે. એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક. એમજીપી શું કરે છે તો એના માટે બિલ્ડિંગ નેટવર્ક કરે છે ઓફ લો કોસ્ટ સોલાર લાઇટ. એટલે કે સોલાર દ્વારા લાઇટ મળી રહે અને તેની કિંમત પણ કેવી હોય, એકદમ લો હોય. એ માટે એ પ્રયત્ન કરે છે અને એક નવું જ નેટવર્ક તૈયાર કરે છે. તો આપણે આ યુનિટમાં ડિસ્કશન કરી જ ગયા છે. આગળ જોઈએ. આપણે ધે પ્રોવાઈડ 2 LED. હવે આ એમજીપી જે છે એ શું આપે છે તો આપ જોઈ શકો છો. એમજીપી છે એ સૌથી પહેલાં તો 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. ઇટ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. એક વીકના 25 રૂપીઝ ચાર્જ હોય છે અને આ 25 રૂપિયામાં શું મળે છે કે જેના દ્વારા એ સોલાર પેનલ તૈયાર થઈ જાય ત્યારબાદ જે પ્રોવાઈડ કરે છે 25 રૂપિયામાં, એમાં 2 LED લાઇટ્સ હોય છે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ હોય છે જેની કિંમત ફક્ત 25 રૂપીઝ. અને આપણને ખ્યાલ છે કે ઇટ ઇઝ અ ચીપર દેન કેરોસીન. હવે તે કેરોસીનની કિંમત કરતાં પણ સસ્તું છે, કારણ કે ઓલમોસ્ટ યુનિટમાં આપણે જોઈ ગયા છે કે કેરોસીન છે એ ડબલ થાય છે. હવે આનાથી બેનિફિટ પણ થયા છે સોલાર લાઇટથી. તો જો ધ સ્ટુડન્ટ્સ કેન સ્ટડી મોર એટ નાઇટ. આ તો સ્વાભાવિક છે કે લાઇટ ના હોય તો નાઇટ રીડિંગ ના થઈ શકે. તમારે કોઈ પણ હોમવર્ક કરવું હોય તો પણ ના થઈ શકે. અને અચાનકથી લાઇટ આવી તો ત્યાંના જે લોકો છે, વિદ્યાર્થીઓ છે, તો એ નાઇટ રીડિંગ પણ સારી રીતે કરી શકે છે. તે ઉપરાંત પીપલ કેન ઓલ્સો વર્ક એટ નાઇટ. લોકોને કંઈક કામ કરવું હોય તો એ નાઇટની અંદર ડેફિનેટલી કરી શકે. લાઇટ ન હોય તો કોઈ પણ કાર્ય કરવું મુશ્કેલ છે. સોલાર પાવર ઇઝ અ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ. હવે સોલાર પાવર છે એ કેવો છે તો એવો ઉર્જાનો સ્ત્રોત છે કે જે સ્મોકલેસ એટલે કે પ્રદૂષણ રહિત છે, નુકસાન ન કરે તેવો છે. ઇટ ઇઝ અ યુઝફુલ ફોર હેલ્થ એન્ડ વેલ્થ. તે આરોગ્ય માટે પણ ઉપયોગી છે અને સારા કાર્ય માટે પણ ઉપયોગી છે. તે ઉપરાંત પણ આની અંદર ખ્યાલ છે કે લાઇટ આવવાના કારણે લોકોની અંદર જે બિઝનેસ છે નવા એ પણ સ્ટાર્ટ થયા. પેપર બેગ બનાવવાનો બિઝનેસ છે એ પણ સ્ટાર્ટ થયો. એ પણ આપણે આ પોએમની અંદર ડિસ્કશન, એ પણ આપણે આ યુનિટની અંદર ડિસ્કશન કર્યું હતું. તે ઉપરાંત ખેડૂતોને પણ ઘણો બધો બેનિફિટ થયો આનાથી, તો એ પણ છે. ત્યારબાદ આ યુનિટની અંદર આપણે ઘણું બધું જોઈ ગયા, પણ તમારી શોર્ટ નોટ માટે ફક્ત એટલું તમે લખશો તો ડેફિનેટલી આના પૂરા માર્ક્સ તમને મળશે. તો આઈ હોપ કે આ શોર્ટ નોટ તમને સમજાઈ ગઈ હશે. અને જો સારી રીતે સમજાઈ ગઈ હોય તો વિડીયોને લાઇક કરો. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી અમે નવા એજ્યુકેશનને લગતા વિડીયો આપના માટે લાવીએ તો એ જરૂરથી આપની સુધી નોટિફિકેશન પહોંચે. મળીશું એક નવા જ વિડીયોમાં.